નમસ્કાર વિદ્યાર્થીઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। દર વર્ષની જેમ આ વર્ષે પણ હું આઈએમપી લઈને આવી ચૂક્યો છું અને આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 ગુજરાતી માર્ચ 2025 એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। એવા પ્રશ્નો કે જે આ વર્ષે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધારે છે, બરોબર, તેવા પ્રશ્નો આપણે જોવાના છીએ। તો ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ। આઈએમપી માં કઈ વસ્તુ જોશું તો કે નિબંધ લેખનને આઈએમપી આપીશ, અર્થ વિસ્તારને આઈએમપી આપીશ, વિસ્તૃત પ્રશ્નોના પણ હું તમને આઈએમપી આપીશ અને સાથે સાથે અહેવાલ લેખનના પણ આઈએમપી આપીશ। તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને આ વિડીયોમાં 1000 લાઈકનો ટાર્ગેટ છે, તો ચોક્કસથી તમારે 1000 લાઈક સૌથી પહેલા પૂરી કરી દેવાની રહેશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ। આ વર્ષે આપણું સ્લોગન છે કે સારા માર્ક લઈ અને માતા પિતાને ખુશ કરીએ। આપણે આપણા મમ્મી પપ્પાને સારા માર્ક લઈ અને ખુશ કરવાના છે। તો જો સૌથી પહેલા વામજા એજ્યુકેશનનો થોડોક પરિચય આપી દઉં। ઘણા બધા લોકો જાણે જ છે, પરંતુ તેમ છતાંય કહી દઉં કે વર્ષ 2018 થી ઓનલાઈન શિક્ષણ આપતી સંસ્થા એટલે જ વામજા એજ્યુકેશન, એટલે કે ખૂબ ટ્રસ્ટેડ સંસ્થા છે। 7 વર્ષ પ્લસનો એક્સપિરિયન્સ છે, બરોબર। તમારે નીચે આ વિડિયો સેક્શનમાં જઈ અથવા તો અબાઉટ સેક્શનમાં જઈને હિસ્ટ્રી કાઢી લેવાની છે વામજા એજ્યુકેશનની, જોઈ લેવાનું છે કે કેટલી જૂની સંસ્થા છે અને કેટલું ટ્રસ્ટેડ છે। તો ચાલો ફટાફટ આપણે હવે આઈએમપી ની શરૂઆત કરીએ। પરંતુ જો આ વર્ષની બોર્ડ એક્ઝામ આપતા પહેલા તમને ગભરામણ થતી હોય કે સર અમને ડર લાગે છે એક્ઝામમાં, હું એવરેજ સ્ટુડન્ટ છું પરંતુ મારે સારા માર્ક લેવા છે, તો તમારા માટેનો એક જ ઓપ્શન છે અને આ ઓપ્શન દર વર્ષે આપણે લાવીએ છીએ। ઘણા બધા લોકો આની અંદર એનરોલ કરે છે અને ઘણા બધા પોતાનો ગોલ અચીવ પણ કરે છે। એ છે આઈએમપી બેન્ચ। આઈએમપી બેન્ચ આમ ફ્રી જેવી જ સાવ બેન્ચ હોય છે, એની કિંમત સાવ નજીવી હોય છે, પરંતુ જે લોકોને ભણવું છે તે લોકો જ ખાલી બેન્ચમાં જોડાય એના માટે આપણે એક નોમિનલ પ્રાઇઝ રાખેલી હોય છે। એ છે માત્ર ને માત્ર 390 રૂપિયા। આ કોઈ 1 મહિના 2 મહિના 3 મહિના આવું કોઈ આમાં વેલિડિટી હોતી નથી। આ તમારી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીની વેલિડિટીનો કોર્સ હોય છે। આમની અંદર આપણે આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન કરાવું છું, તમને પ્રશ્નો પાકા કરાવું છું, જેથી કરીને એક્ઝામનો ડર તમારો જાય અને એકદમ સચોટ વ્યવસ્થિત રીતના ક્વેશ્ચન્સ છે તે તમે પાકા કરી શકો। તો ચાલો આપણે હવે વધીએ આગળ। તો જોઈએ, સૌથી પહેલા આવે છે નિબંધ લેખન। જો હું તમને થોડુંક ગુજરાતીનું એક માળખું આપી દઉં કે તમારા પેપરમાં કઈ વસ્તુ કેટલા માર્કની પૂછાય, તો નિબંધ લેખન તમારા પેપરમાં 8 માર્કનો તમને જોવા મળે, બરોબર। એમના પછી અર્થ વિસ્તાર 4 માર્કનો હોય, કોઈ પણ એક નિબંધ લખવાનો હોય, એમના 8 માર્ક હોય, અર્થ વિસ્તારના 4 માર્ક હોય, એક અહેવાલ લેખન હશે એના પણ 4 માર્ક હશે, મુદ્દાસર પ્રશ્નો કુલ 8 માર્કના હશે, બરોબર। 4 માર્કના પાઠ આધારિત, 4 માર્કના કાવ્યો આધારિત। એમના પછી વિસ્તૃત પ્રશ્નો હશે, કુલ 12 માર્કના હશે, બરોબર। 6 માર્કના પાઠ આધારિત, 6 માર્કના કાવ્યો આધારિત। વ્યાકરણ વિભાગ 20 માર્કનો હશે અને હેતુલક્ષી પ્રશ્નો પણ 20 માર્કના હશે। ડન છે? વધીએ આગળ, ચાલો। જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરેલું હોય તો શિવમ વામજા નામનું આઈડી છે, ચોક્કસથી ફોલો કરી દો અને આપણી ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન નામની કોમ્યુનિટી છે તેમાં તમે જોઈન કરી દો। ખાલી તમે ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન સર્ચ કરશો એટલે તમને ગ્રુપ આવી જશે। ઓલરેડી 1000 થી વધારે લોકો જોઈન થઈ ગયા છે, તમે પણ જોઈન થઈ જાઓ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। જોઈએ આઈએમપી। સૌથી પહેલા છે મુદ્દાસર પ્રશ્નો। 4 માર્કના કુલ પ્રશ્ન હોય છે। તમારા પેપરની અંદર 11, 12 અને 13 નંબરનો પ્રશ્ન આ મુદ્દાસર પ્રશ્નો આધારિત હશે, બરોબર। જો એનો ક્વેશ્ચન કેવો હશે કે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, બરોબર, અને 3 માંથી કોઈ પણ 2 ના ઉત્તર લખવાના હોય છે। 11, 12, 13 આ 3 ક્વેશ્ચન હોય, આમાંથી તમારે કોઈ પણ 2 ના લખવાના, 11મો 12મો લખી શકો, 12મો અથવા 13મો લખી શકો, અથવા તો 11મો 13મો લખી શકો, કોઈ પણ 2 ના તમારે લખવાના હોય છે। અને આ જે પ્રશ્ન છે વિભાગ એ ના છે અને વિભાગ એમાં પાઠ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે, કાવ્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા નથી, એટલે આ પાઠ આધારિત પ્રશ્નો હોય છે। હું જે આમાં તમને આઈએમપી આપું આ સેક્શનમાં એ પાઠ આધારિત બધા પ્રશ્નો હશે। તો જુઓ, સૌથી પહેલા મુદ્દાસર પ્રશ્નો એ જોઈ લીધું આપણે। તો લેખકે સાહુકારી ચોપડાના પાના કેમ ફાડી નાખ્યા, આ છે સૌથી પહેલો ક્વેશ્ચન। બીજો પ્રશ્ન, ગોકુળમાં ઉજવાયેલા કૃષ્ણ જન્મોત્સવનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે। એમના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું। એમના પછીનો પ્રશ્ન, બાવાના 2 બગડિયા એમ કાળુ શા માટે કહે છે। એમના પછી, છાસ અને ઘીના દ્રષ્ટાંતે શ્રીમદ રાજચંદ્રે છોકરાઓને શું સમજાવ્યું।
એમના પછી શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગોમાંથી પ્રગટ થઈ છે? એમના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, બરોબર, વિનુ કાકા આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. એમના પછી વિરાટભાઈએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? એમના પછીનો પ્રશ્ન શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાનો કહે છે, શાને કહે છે? એમના પછી લેખક ગુણવંત શાહના મતે ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ? નેક્સ્ટ, લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કઈ રીતે મૂકી? એમના પછી ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? બરોબર, તો આટલા પ્રશ્નો થયા અને આમાંથી 2 પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધારે છે અને આપણે 2 જ ક્વેશ્ચનનું કામ છે, 3 માંથી 2 પ્રશ્ન હોય એટલે આપણે ભયો. બરોબર, ચાલો નેક્સ્ટ. એમના પછી આવે છે વિસ્તૃત પ્રશ્નો એટલે કે મોટા પ્રશ્નો. ઓલા જે પ્રશ્નો હતા એમાં 3 થી 4 વાક્યમાં તમારે જવાબ લખવાનું હોય, જ્યારે આ પ્રશ્નોની અંદર 10 થી 12 વાક્યોની અંદર તમારે જવાબ લખવાના હોય છે. 6 માર્કના કુલ પ્રશ્નો હોય છે. 14, 15 અને 16 નંબરનો પ્રશ્ન તમને જોવા મળશે. બરોબર, 6 માર્કના હોય, કોઈ પણ 2 લખવાના હોય એટલે એક પ્રશ્નના 3 માર્ક થશે. બરોબર, એટલે કે કોઈ પણ 2 લખવાના, એક પ્રશ્નના 3 માર્ક થશે. આ પણ વિભાગ A એટલે કે પાઠ આધારિત પ્રશ્નો છે. જોઈએ સૌથી પહેલો પ્રશ્ન, રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં લખો. નેક્સ્ટ, જગતના તાત એવા ધરતીપુત્રની કરુણ દશા નિહાળીને કારુનું હૃદય શા માટે દ્રવી ઉઠ્યું? એમના પછી નવજાત બાળકની કરુણતાને તમારા શબ્દમાં તમારે લખવાની છે. નેક્સ્ટ, હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. નેક્સ્ટ, માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિ પાઠને આધારે તમારે વર્ણવવાની છે. એમના પછી રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો તમારા શબ્દોમાં તમારે આલેખવાના છે. એમના પછી પ્રશ્નો જોઈ લઈ. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન શું હતું? ચોપડાની ઇન્દ્રજાળ આત્મકથાના આધારે જીવલાનું પાત્રાલેખન કરો. અને એમાં જે જીવલાનું પાત્રાલેખન છે ને એ પૂછાવાની સંભાવના ખૂબ જાજી છે અને આની પહેલા આ પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે. બરોબર, આરોગ્ય જાળવણી માટેના ગુણવંત શાહના વિચારો તમારા શબ્દોમાં લખો. અમદાવાદ રાજકોટની મુસાફરી દરમિયાન ખોવાયેલી છત્રીની કથા છત્રી પાઠના આધારે લખો. મનીષાનું પાત્રા ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો. એમના પછી રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો આટલા પ્રશ્નો થયા. હવે આગળ જોઈએ તો મુદ્દાસર પ્રશ્નો 4 માર્ક. પ્રશ્ન નંબર 27, 28, 29 હશે તમારી સમક્ષ પેપરમાં અને એમાં નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના, 27, 28, 29 માંથી કોઈ પણ 2 લખવાના છે અને આ વિભાગ B માં હશે અને કાવ્ય આધારિત પ્રશ્નો છે. આની પહેલા આપણે જોઈએ પાઠ આધારિત હતા, જ્યારે આ કાવ્ય આધારિત ક્વેશ્ચન્સ હશે. બરોબર, કાવ્ય આધારિત પ્રશ્નો હશે. તો જોવો જોઈએ કવિ યુવાનને સંહાર કરવાની ના કેમ પાડે છે? બરોબર, આ શિકારી કાવ્ય સોનેટ છે, બરોબર, તેમનો પ્રશ્ન છે. કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે, સમજાવો. કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? શત્રુઓ ઉપર કવિને શો વિશ્વાસ છે? કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? ચાંદલિયો લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. કાવ્ય નાયિકાએ ચાંદલિયો લોકગીતમાં નનદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે, કેમ કહે છે? મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? તો આટલા પ્રશ્નો થયા. બરોબર, આના પછી પણ હજુ છે પ્રશ્નો. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? અને મારી ટોપ પિકમાં આ પ્રશ્ન છે, યાદ રાખજો. જે વૈષ્ણવજન કાવ્ય છે, બરોબર, તેમનું આ ક્વેશ્ચન છે. શત્રુ અને મિત્ર સાથે સિલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે? દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? સત્યના આયુધની કઈ વિશેષતા છે? કવિ ગુજરાતીને મહાજાતિ કહે છે, શા માટે, શું કામ? વાંસળીના સૂર માર્ગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે?
યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? હવે આવે છે વિસ્તૃત પ્રશ્નો. 6 માર્કના કુલ પ્રશ્નો હોય. 30, 31, 32 પ્રશ્ન નંબર હશે. આની પહેલા જે વિસ્તૃત પ્રશ્નો જોયા હતા એ પાઠ આધારિત હતા. આ વિસ્તૃત પ્રશ્નો છે તે કાવ્ય આધારિત છે, વિભાગ બી ના છે અને 10 થી 12 વાક્યોમાં આપણે મુદ્દાસર ઉત્તર લખવાના હોય છે. આની પહેલાનો ક્વેશ્ચન જોઈએ એમાં 3 થી 4 વાક્યોમાં લખવાના હોય, જ્યારે આ છે 10 થી 12 લીટીમાં લખવાના હોય છે. તો જોવો પહેલો ક્વેશ્ચન. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવવાની છે. એના પછીનો ક્વેશ્ચન. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરવાનો છે. શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો. વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાને કઈ રીતે ઘેરી બનાવે છે. બોલીએ ના કઈ કાવ્યમાં કવિ માણસોને 100 જીવનબોધ આપે છે. ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર આલેખવાનું છે. એમના પછી પ્રશ્નો. શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે. માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં વર્ણવવાની છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવને કઈ રીતે વ્યક્ત કરી છે. દીકરી કાવ્યનું આ છે પ્રશ્ન. નરસિંહ મહેતા વૈષ્ણવ જનના કયા કયા લક્ષણો જણાવે છે, તમારા શબ્દોમાં લખો. અને એમના પછી સિલવંત સાધુ તમે કોને કહેશો. સિલવંત સાધુને ભજનના આધારે જણાવો. ભજનના આધારે જણાવવાનું છે, આપણા શબ્દોમાં કહેવાનું નથી. તો આ હતા કાવ્ય આધારે પ્રશ્ન. હવેનો વિભાગ આવે છે લેખન વિભાગ, જેની અંદર નિબંધ આવે, બરોબર, આવી બધી વસ્તુ આવે. તો સૌથી પહેલા આપણે નિબંધ લેખન જોઈએ છીએ. 8 ગુણનો નિબંધ હોય છે, બરોબર. પ્રશ્ન નંબર 56 નિબંધમાં હોય છે. કોઈ પણ એક નિબંધ તમારે લખવાનો હોય છે, આમાં પણ ઓપ્શન આવે છે. અને કોઈ પણ આ જે નિબંધ તમે લખો એ 250 શબ્દોમાં 250 શબ્દોની અંદર નિબંધ છે તમારે લખવાનો હોય છે. તો ચાલો હું તમને જણાવું કે કયા નિબંધ પૂછાવાની શક્યતા વધારે છે. તો સૌથી પહેલા મારો યાદગાર પ્રવાસ, પ્રાર્થના જીવનનું પ્રેરક બળ, એક બાળ એક ઝાડ, પુરુષાર્થ એ જ પ્રારબ્ધ, ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું, કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ. જો આમાંથી અમુક નિબંધો એવા છે કે જે દર વખતે આઈએમપી ના લિસ્ટમાં હોય અને એમાંથી જ એકાદો નિબંધ તો આવતો જ હોય. અને એમાં છે એક આ મારો યાદગાર પ્રવાસ એટલે કે પ્રવાસ આધારિત, એક પ્રાર્થના આધારિત, એક બાળ એક ઝાડ એટલે કે ઝાડ વૃક્ષ આધારિત. એમના પછી ફરી બનવા ચાહું પ્રભુ હું બાળ નાનું, એ પણ એવો જ છે. પુરુષાર્થ એ પ્રારબ્ધ, એ પણ એવો જ નિબંધ છે. ભાવિ વિશ્વ યુદ્ધની ભયાનકતા, અત્યારે યુદ્ધો ચાલી રહ્યા છે, તમે યુક્રેન રશિયાને વગેરે વગેરે જોવો એટલે આપણે યુદ્ધ આધારિત પણ એક નિબંધ આમાં રાખેલો છે. માતૃપ્રેમ અથવા તો વાત્સલ્ય મૂર્તિ, માં અથવા તો માં તે માં, બીજા બધા વગડાના વા એટલે કે માં આધારિત એક નિબંધ, બરોબર. હું માનવી માનવ થાવતોય ઘણું, દીકરી ઘરની દીવડી, મેં જોયેલી એક ભયાનક દુર્ઘટના અને મોબાઈલના લાભાલાભ. આટલા નિબંધ મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી નિબંધ છે. અને આમાં મેં તમને કુલ લગભગ 12 નિબંધ આપેલા છે. આની પહેલાના વર્ષમાં મેં જ્યારે આઈએમપી આપ્યા ત્યારે આમાંથી 10 નિબંધ મેં સેમ ટુ સેમ આપેલા હતા અને એમાંથી આવ્યું હતું, બરોબર. એટલે કે આમાંથી આવવાની શક્યતા જાજી છે. મને લાગે છે ફરી પાછો હું આવતા વર્ષે નિબંધના આઈએમપી આપીશ તો આમાંથી ઘણા બધા રિપીટ થશે, બોલો લ્યો, અને પાછું પૂછાય, બરોબર. એટલે નિબંધમાં અમુક નિબંધો તમારે ખાસ પાકા કરી લેવાના હોય. કદાચ ફેરવીને પૂછે તો કદાચ દીકરી વિશેનો કોઈ ફેરવીને પૂછે તો આપણા દીકરીનો જે નિબંધ જોયો હોય એના આધારિત જ લખવાનો હોય. આ છે માં આધારિત નિબંધ. માં આધારિત કોઈ પણ શબ્દમાં પૂછાય, પરંતુ આપણે લખવાનો માં આધારિત નિબંધ એ જ હોય, બરોબર. એટલે આપણે આટલા તમે નિબંધ કરી લ્યો તો તમારે બહુ થઈ ગયું, બરોબર. આગળ જોઈએ. હવે છે અર્થ વિસ્તાર. 4 ગુણ હોય. પ્રશ્ન નંબર 53 આ અર્થ વિસ્તારમાંથી હશે. 53મો પ્રશ્ન. નીચે આપેલી પંક્તિઓના આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર તમારે લખવાનો હોય છે, 15 વાક્યોની અંદર. તો ચાલો જોઈએ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. એક આ થઈ ગયો. બીજો, નિશાન ચૂક માફ, નહીં નિશાન નહીં માફ નીચું નિશાન. એમના પછી
અમને આખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. નેક્સ્ટ, કટમાં ઘોડા થનગને આંતમ વીજે પાંખ, કણ દીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ. એમના પછી, પૈસાને વળી પદવીનો વિશેષો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પરમા પામી નાશ. દેવરીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, અને લાખ ખાંડી લૂંટનારા મહેફિલ મંડાય છે. ચાલો એમના પછી, જરા થકી જ મોલ એવું વાવને હું પદ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ આલિયા વાદર વરસે વાવમાં. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાર. અક્કલ ઉધારે ના મળે હેત ન હાટ વેચાય, રૂપ ઉછીનું ના મળે પ્રીત પરાણે ન થાય. માનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માન ગુમાવીએ આપણે વહેંચી ન લેતું કોઈ. અંતરથી અંતર વધ્યા થર થર ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકડી અરર એ જ નવાય. જે જન પામે પૂર્ણતા તે ન કદી ફૂલાય, પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય. હવે આપણે જોશું અહેવાલ લેખનના IMP. અહેવાલ લેખન પણ 4 ગુણનો હોય, 4 માર્કનો હોય, અને પ્રશ્ન નંબર 54મો છે જે અહેવાલ લેખન આધારિત તમારા પેપરમાં પૂછાય છે. તો જુઓ, તમારી શાળા માટે નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારંભનો અહેવાલ બરોબર તમારા શબ્દોમાં લખવાનો હોય છે. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ બરોબર 100 શબ્દોમાં લખો. 100 એટલે કે 100. તમારી શાળામાં યોજાયેલા રક્તદાન શિબિરનો અહેવાલ. એટલે જોજો આમાં શું છે, શાળાઓ આમાં મોસ્ટ IMP. એમાં શાળામાં શિક્ષકનો વિદાય, શૈક્ષણિક પ્રદર્શન, રક્તદાન શિબિર, એમના પછી તમારી શાળામાં પ્રજાસત્તાક દિનની શૌર્ય ગીત સ્પર્ધા અથવા તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કહીએ તો એમાં લખી નાખવાનું કે અમે અમારા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં શૌર્ય ગીત સ્પર્ધા રાખેલી હતી, અને પછી આ શૌર્ય ગીત સ્પર્ધા વાળો કન્ટિન્યુ કરી દેવાનો અહેવાલ બરોબર. એમના પછી શાળામાં યોજાયેલો રમતોત્સવનો અહેવાલ અને શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન. આટલામાંથી એક અહેવાલ પૂછવાની સંભાવના, શક્યતા સૌથી વધારે છે. તો આ હતા મારા દ્રષ્ટિએ IMP. ફરી પાછું એકવાર આપ સૌને કહું છું કે જો તમને પરીક્ષામાં ડર લાગે છે, બીક લાગે છે, સરખું પાકું થતું નથી, એકદમ બેસ્ટ તમારે પ્રિપેરેશન કરવી છે, તો ચોક્કસથી તમે IMP બેન્ચમાં જોઈન્ટ થાવ. ખાસ તમારા 390 રૂપિયા છે ભાઈ બરોબર. 390 રૂપિયા તમારો 100% વસૂલ થઈ જશે, તેની મારી ગેરંટી છે. મળીએ છીએ હવે આપણે IMP બેન્ચમાં તથા યુટ્યુબના બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ. અને ખાસ 1000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે, તો ચોક્કસથી તમારી લાઇક, તમારી અટેન્ડન્સ લાઇકના સ્વરૂપમાં તમારે પૂરી દેવાની છે. અને બીજા કયા સબ્જેક્ટના IMP જોતા છે કોમેન્ટ કરીને જણાવો. હું ચોક્કસથી તમારા માટે IMP નો વિડીયો બનાવીશ. ધન્યવાદ.